रोम रोम भाइयों, सिस्टम पार देंगे। फिर आ गए। નત કેવું જા તું તારું કામ કર. अरे कहना क्या चाहते हो? હું કીધું એને? નત કેવું જા તું તારું કામ કર. ले फिर आ गए। તને એકવાર કીધું ખબર નથી પડતી. નત કેવું જા તું તારું કામ કર. હો પાછું હું કીધું એને? તને એકવાર કીધું ખબર નથી પડતી? નત કેવું જા તું તારું કામ કર. આ મારા હાથમાં દેખાય છે? ले फिर आ गए। નત કેવું જા મોટી ભેંસ તારાથી જે થઈ કર લે. હવે હું કઈ ગયો પાછું? मैं नहीं बताऊंगा। નત કેવું હે? चीटिंग करता है तू. બોલો જલ્દી નકરા હગું નહીં થાય. નત કેવું જા મોટી ભેંસ તારાથી થાય કર લે. ठाकुर तो गियो। कबूतर जा जा ओए, जा कबूतर। આવા ધોમ તડકાને ક્યાં જાવ છો? અરે વાલી હું ધાબા ઉપર કબૂતરને દાણા નાખવા જાઉં છું જો. ये झूठ बोल रहा है। અને ઉનાળો છે ને તો મેં થોડુંક પાણી નાખતો આવું. ભૂઈન મળે ને. अच्छा। ક્યાંય નથી જવાનું, આમ પાછા આવડો ત્યાં તમારે ધક્કો થાય. કેમ? હું કેમ? હવે તમારે કબૂતરી ગઈ છે છોકરાને લઈને વેકેશન કરવા. આમ હેઠા ઉતરો ને કર મારાથી ક્યાંક પાપ થઈ જાય. रहा नहीं जाता। એ હું તને શું કહેતો હતો મિથુન પરીક્ષા પૂરી થઈ ગઈ છે તો 10-15 દી આટો મારી જા તાર બાન્યા. લેવો મારે ક્યાંય નથી જવું. હવે આ મીતુ કહેતો હતો કે વેકેશન પડી ગયું છે તેને મામા ત્યાં જવું છે બિચારાને લઈને જા ને 10-15 દી રોકાયા જા તાર બાન્યા. એને જવું હોય તો ભલે જાતો, મારે ક્યાંય નથી જવું. ઓય તાર બાન ફોન આવ્યો હતો કે છોકરાને વેકેશન પડી ગયું મારા દીકરાને આટો મારવા મોકલો ને. એનો ભલે ફોન આવ્યો, મારે નથી જવું કે. પણ ઊભી તો રે, પણ વાત તો સાંભળ, ઊભી તો રે તું. હું જઈ તને તાર બાન્યા જવાનું કહું તું ના કેમ પાડશો? તને હું વાંધો છે? તને મારી ચિંતા છે કે ભાઈ તું જાય તો હું ક્યાં ખાઈ પી રખડે એવું છે? તું મારી ઉપાધિ કરીને હું બધું કરી લે, તું જા. એવી કાંઈ મને ઉપાધિ નથી થતી હો, પણ ત્યાં જાવ તો મારે બધું કામ કરવું પડે છે અને આ મને તૈયાર મળે. ભાઈ એક ગોલો બનાવો ને. अच्छा। લાગશે વાર પણ આવશે મજા. બનાવવું જો 2 મિનિટ ખાલી પાર્ટી. ठीक है। ले जसमीनભાઈ તમે ગોલો ખાવા આવ્યા? લે આવો આવો, તમે ગોલો ખાવા આવ્યા? હા હું ગોલો ભાઈ તો 2 બનાવજો. હા બનાવી દો ભાઈ, 2 મિનિટ ખાલી. गाड़ी स्टार्ट कर। લે તમારે બે ગોલા. લે ઉભાયો પૈસા આપી દો. અરે ભાઈ રહેવા દો આપી દઉં. અરે ના ના મારે આપવા. અરે ના તમે રહેવા દો હું આપી દઉં. તમે આપી દો. હા, આપી દો. આપી જાઓ. લે લ્યો ભાઈ પૈસા. લાવો ગોલો. પપ્પા આ દિવાળીએ તો મારે બુલેટ લેવું છે હો. એક કામ કરો બાપાને છે ને ગુજરી બજારમાં વેચી આવો. તમારો બાપ ડબલું વાપરે છે ને તમારે આઈફોન લેવો છે, બુલેટ લેવું છે. આ ઉંમરે તમને લે હે કોણ? આજે તું રહી ગઈ હતી બોલ્યા વગરની. તારે કઈ લેવાનું હોય તો તું કહી દે. કાલ હું લીલાબેન ભેગી માર્કેટમાં ગઈ હતી, ત્યાં મેં હાડીઓ જોઈતી. હા તો લાલ પીળો વાદળી નારંગી જેવા પપકા કલર તો હું પહેરતી જ નથી, તમને ખબર તો છે. હવે આઈ છે કેટલાની ઈ કેને ભપકા વાળીની થાતી. 5000 ની એક. 25 તારા, 1.5 તારા, 2 તારા, 3,75,000. લે બાપાનું ગણિત પાક્કું હો. ગણિત ની ક્યાં દેશો? તમારી બધાની ફરમાઈશો પૂરી કરવામાં એ બાપો પાકી ગયો. ઓય ક્યાં ગઈ? જમવાનું બની ગયું? તૈયાર કરજે, બહુ ભૂખ લાગી છે. જમવાનું નહીં બને. હા કેમ? આ હાયતા માઠામાં બોર આખા ગામના ઘરવાળા એની ઘરવાળીઓને ફરવા લઈ જાય છે અને તમે એક સવો જુગાર રમવામાંથી નવરાજ નથી થતા. આ શું થયું જુગારમાં અને કેટલા હારીને? અરે હું હારીને થયો, આજ તો 10,000 રૂપિયા જીતીને આવ્યો જો. હે હમણાં જ તમારા માટે 2 મિનિટમાં ગરમા ગરમ જમવાનું બનાવું. ઓય જમવાનું બની ગયું? જમવાનું હમણાં બની જાય, પણ એ તો કયો આઈસ કેટલા જીતીને આવ્યા? અરે જુગાર કઈ મારા માસીનો દીકરો છે, એ કોઈનો હગો ન થાય. જુગારના પૈસા જુગારમાં જાય. આજે તો 20,000 હારી ગયો.
જુગારમાં 20,000 રૂપિયા હારી ગયા. આના કરતા મને ફરવા લઈ ગયા હોત તો 5,000 માં પતી જાત. बात तो सही है 20,000 રૂપિયા લીધા વગર ઘરમાં નહીં આવતા ને જો આવ્યા ને તો ટાટિયા ભાંગી જાય. વાત તો આ જેવો ભાઈ, જુગાર રમવા કરતા કરતા એને ફરવા લઈ ગયો હોત તો 5,000 માં પતી જાત. પણ મેં તો આ ભૂલ કરી, તમે નહીં કરતા. ફરવા લઈ જાય જુગાર નહીં રમતા. હાલો હવે ક્યાંક ગોતી ઠેકાણું. પૂછ્યો બહુ ભયાનક સપનું જોયું. હું સપનું આવ્યું વળી. સપનામાં મેં જોયું કે મારા બીજા લગ્ન થઈ ગયા. એટલે તો એમાં તો તમારે ખુશ થવું જોઈએ ઉલટાનું. પણ બીજા લગ્ન તારી હારે જ થયા. શું ચાલે સાનો મોણા? બહુ ભયાનક હતું ભાઈ. જસુ એક વાત ન સમજાતી, પૂછું તમને? પૂછ પૂછ, બે ધડક પૂછ. માણસની હાથની નસ કપાઈ જાય તો માણસ આખો ઉકલી જાય, પણ માણસનો હાથ કપાઈ જાય તો એમ કેમ કઈ નહીં થતું હોય? અરે યાર એમાં એવું કોઈ ટ્રાફિક છે ભાઈ અરે એક ગાડી વાંકવામાં નો સમજાય લે આવી ગયા તમે? ના ના આજે હું રસ્તામાં છું કપાળમાં આંખ્યું છે કોડિયા દેખાતું નથી જા પાણી ભરીએ હારું તમે ફ્રેશ થઈ જાવ તો હું તમારું જમવાનું કાઢી રાખું, પછી મારે તમારું એક કામ છે. પાછી બે શું કામ છે બોલ તમે ફ્રેશ થઈ જાવ પછી કહું. હા ભાઈ તું ફ્રેશ તું ક્યાં કરે હવે તો આ તું વાત નહીં કરી ને ત્યાં સુધી પાણીનો ઘૂંટડો ગળાઠો નહીં ઉતરે. તું પેલા વાત કરી શું છે? એ તો કાલ રવિવાર છે ને, હા તો લગન સીઝન છે, હા તો તમારે થોડીક શોપિંગ કરવી છે. યાર તારી કહું હમણાં તને યાર શું કેવું મારે તને આ માર્કેટમાં મંદી જોઈશ તે આ લોકોના ઘર મણ હાલે છે ને તારે રવિવારે જવું છે ક્યાંય આપણે જવાનું થતું નથી સમજાયું? જા જમવાનું ત્યાર કઈ પડાય સહી વાત છે કઈ અને બીજું શાક છે ને કીધું ભીંડાનું. પાસા લીંડા ભીંડા તને કેટલી વાર કીધું છે ભીંડાનું શાક મને નથી ભાવતું કેટલું ચીકણું હોય એ તમારા કરતા તો ઓછું ચીકણું છે. કયા સોખડિયામાં ભટકાઈ ઓય તમને આજનું પેપર વાંચ્યું? નહીં 25% સ્ત્રીઓ માનસિક રોગની દવા લેશ. ઓહ, આ તો ભયંકર સમાચાર કહેવાય તો. કેમ આવું બોલો? લે એવું એટલે કે તો બાકીની 75% લેડીઝો છે કોઈ પણ જાતની દવા લીધા વગર જ આટા મારે. એ તમને કહું સાંભળો તો, હા હું બોલો. મારા મમ્મીનો ફોન છે. હે હું કે સાસુમાં? ઈ એમ કે છે છોકરાની પરીક્ષા પૂરી થઈ ગઈ હોય ને વેકેશન પડી ગયું હોય તો 10-12 દી રોકાઈ જાય, તો હું મિથુન લઈને જઈ આવું. ક્યાંય નથી જવાનું આપણે, ક્યાંય કામ કોણ કરશે? પછી અમારે તો ખાવા હાટુથી બધી ભાટકવાનું ને. એક કામ કરો, તમે જ વાત કરી લ્યો, ફોન ચાલુ જ છે, વિડિયો કોલ છે. હા સાસુમાં પ્રણામ, પગે લાગુ મોબાઈલ માંથી. આશીર્વાદ મોબાઈલ માંથી. હું કહેતી હતી વેકેશન પડી ગયું હોય ને તો મા દીકરાને મોકલો આટો મારવા. હાલો હાલો નેટ વહી ગયું હું? હાલો અરે સાસુમાં ઓલું નેટવર્ક નહોતું આવતું એટલે ચોટી ગયું. હું કેતા તમે ગયો તો ફરીથી? એ હું એમ કહેતી હતી કે વેકેશન પડી ગયું હોય તો મા દીકરાને એકાદ મહિનો આટો મારવા મોકલો. હાલો આ નેટ ને હું પાછું થઈ ગયું. હાલો હાલો અરે સાસુમાં પાછું નેટવર્ક વહી ગયું. 1 મિનિટ ઉભા રહ્યો. હા હા રેડી, હવે ક્લિયર આવે. બોલો શું કેતા તમે? એ હું એમ કહેતી હતી મારા ભાણાને વેકેશન પડી ગયું હોય તો મા દીકરાને આટો દેવા મોકલો. હાલો અને પાછું નેટ છોટી ગયું. આને શું થયું છે? હાલો હાલો અરે સાસુમાં નેટવર્ક નો પ્રોબ્લેમ છે યાર. 1 મિનિટ હો. હા બોલો શું કેતા તમે? અરે એમ કહેતી હતી કે છોકરાને વેકેશન પડી ગયું છે ને, હા એ તો મા દીકરાને એકાદ મહિનો આટો મારવા મોકલો. તો સાસુમાં હું એક કામ કરું. એ પણ સમય તમારો અવાજ નથી આવતો. હાલો ઓકે નેટવર્કે તો હેરાન કર્યા છે હો. હાલો હું કે સાસુમાં અવાજ નથી આવતો મારો? 1 મિનિટ ઉભા રહ્યો. ઓકે યાર હા હા બોલો તો. એ હું એમ કહેતી હતી કે હાલો હાલો એ કાઈ નહીં, હું પછી ફોન કરીશ.